હાય ગાઈઝ, કેમ છો બધા? સો ગઈકાલે રાત્રે એસટીઆઈ પ્રિલિમ્સનું રિઝલ્ટ આવ્યું. આ થોડીક વાર દૂર મૂકી દઈએ આપણે. લાસ્ટ ટાઈમ પડી ગઈ હતી, યાદ છે ને? જસ્ટ ગીવ મી સેકન્ડ. યસ, તો એસટીઆઈ પ્રિલિમ્સનું રિઝલ્ટ આવ્યું. કોંગ્રેચ્યુલેશન્સ જે લોકો પાસ થઈ રહ્યા છે, અને જે લોકો નથી પાસ થયા ને એના વિશે આપણે પહેલાં વાત કરીશું, અને પછી જે લોકો પાસ થયા છે એ લોકોએ શું કરવું જોઈએ આગળ. ઓકે, અને જે લોકો નથી થયા બધી જ આજે થોડી જ્ઞાનની વાતો કરીશું આપણે. ઓકે, તો જે લોકો પાસ નથી થયા બિલકુલ દુઃખી થવાની જરૂર નથી. ઓકે, કેમ? બહુ બધા રીઝન્સ આપું તમને લોકોને. ઓકે, પહેલું રીઝન કે એક્ઝામ જે છે આ 2025ની અંદર ઘણી બધી આવે છે. એપ્રિલમાં તમારી ક્લાસ 1-2ની એક્ઝામ આવે છે, સિલેબસ સેમ થઈ ગયો છે, એસટીઆઈ પણ આવે છે, ડીવાયએસઓ પણ આવે છે, સીસી પણ આવે છે. સો દુઃખી થવાનો આપણી પાસે ટાઈમ જ નથી, આપણે પ્રયત્ન કરતા રહેવું પડશે. અને જો બીજી દ્રષ્ટિકોણથી જુઓ તો તમને લોકોને એવું લાગે કે ભાઈ મેમ તો 2 ટાઈમ્સ રેન્ક હોલ્ડર છે, પણ ભાઈ મેમ પણ 4 અટેમ્પ્ટ આપ્યા પછી પાસ થયા છે. તો હેવ પેશન્સ. બરાબર? એક વસ્તુ યાદ રાખો, એક કોટ કહું છું તમને લોકોને, જે તમે તમારા એસેના પેપરમાં પણ લખી શકશો, કોઈ પણ પેપરમાં. રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. તો પૌરાણિક સમયમાં રોમ નામક શહેર જે છે ને એ સૌથી આમ વેલ ડેવલપ્ડ શહેર કહેવાતું. તો આ કહાવત બની હતી કે ભાઈ રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. અને એને જ અનુસંધાને જો આપણે ગુજરાતી કહેવત કહીએ તો ઉતાવળે આંબા ના પાકે. પેશન્સ રાખવી પડશે, હાર્ડવર્ક કરવું પડશે, અને એક દ્રઢ નિશ્ચય રાખવો પડશે કે ભાઈ જ્યાં સુધી એક્ઝામ ના નીકળે ને ત્યાં સુધી એક્ઝામ પર જ ફોકસ રાખીશું. તો જે લોકોની એક્ઝામ નથી નીકળી નિરાશ થવાની જરાય જરૂર નથી. આ વર્ષે જ ઘણી બધી એક્ઝામ્સ આવી રહી છે. વહેલી મોડી થશે 1-2 મહિના, પણ ભાઈ 2025માં આવશે એક્ઝામ્સ, રિઝલ્ટ પણ ફટાફટ આવશે. ઓકે, નાવ લેટ અસ ટોક અબાઉટ જે લોકોની મેન્સ આવવાની છે, એસટીઆઈ મેન્સ જે લોકો આ વર્ષે લખવાના છે. તો ઘણા બધા છોકરાઓ એવા હશે જે લોકો પહેલાં લખી ચૂક્યા હશે, અને ઘણા છોકરાઓ એવા હશે જે લોકો પહેલાં નહીં લખી હોય. લેટ અસ ટોક અબાઉટ બોથ ઓફ ધેમ. આ એક કોર્સ આપણે લાવી રહ્યા છે, પણ અહીંયા વર્કિંગ કરું છું, તમને કોર્સ વિશે પણ સમજાવીશ, અને જે લોકોને કોઈ પણ કોર્સમાં એનરોલ નથી થવું એની પણ આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તો 4 પેપર્સ હોય છે. ઓકે, ગુજરાતી આ બધાનું પાક્કું હશે, કારણ કે એસટીઆઈની આખી એક્ઝામ જે છે એ ગુજરાતી માધ્યમમાં લખવાની હોય છે. આ સૌથી તકલીફવાળું પેપર છે. આમાં શું રસ્તો કરવો એ આપણે ડિટેલમાં વાત કરીશું, ડોન્ટ વરી. GS1 ઇત્યાદિ સબ્જેક્ટ્સ હશે, અને નંબર 4માં GS2. આની આપણે અત્યારે ચર્ચા કરીશું, બધી જ વસ્તુની થોડીક વાત કરીશું, પછી એક વસ્તુ ડિટેલમાં લઈશું. ઓકે, અને યસ, જીપીએસસી પ્રિલિમ્સ માટેના પણ વિડીયોઝ લઈને આવીશું, ડોન્ટ વરી. હવે ઘણા લોકો એવા અસમંજસમાં હશે કે મેમ એસટીઆઈ પ્રિલિમ્સ તો પાસ થઈ ગયા, અને મેમ અમારે છે ને જીપીએસસીની પ્રિલિમ્સ પણ આવી રહી છે, તો મેન્સ પર ફોકસ કરીએ કે પછી પ્રિલિમ્સ પર ફોકસ કરીએ? તો એક સિમ્પલ વસ્તુ તમને કહી દઉં, નોટિફિકેશન હજી આવ્યું નથી, અને સરે કહ્યું હતું કે એસટીઆઈ મેન્સ જૂન મહિનામાં થઈ શકશે. તો આઈ વુડ સે કે અત્યારે તમે લોકો થોડુંક મેન્સ મોડમાં શિફ્ટ થઈ જાઓ. 40-60 ટાઈમ ડિવાઈડ કરી દો, 40% સમય મેન્સને આપો. ઘણું બધું કોમન વાંચવાનું છે, અને 60% ટાઈમ્સ પ્રિલિમ્સને આપો. મેન્સને આપો એટલે ભાઈ લખવું પડશે, રોજે લખશો તો જ માર્ક્સ વધારે આવશે. અને પ્રિલિમ્સમાં વાઇસા વર્સા, જો તમે MCQ સોલ્વ કરશો સારી માત્રામાં તો જ માર્ક્સ આવશે. ઓકે, તો હવે આપણે જોઈએ તો સૌથી મોટો ટ્રબલ એરિયા કહીએ તો એસટીઆઈના સ્ટુડન્ટ્સ માટે છે ઇંગ્લિશ. બરાબર? ભાતના ઇંગ્લિશના ક્લાસીસ હોય છે, પણ સરવાળે જ્યારે છોકરાઓ પેપર લખવા બેસે છે ત્યારે એ લોકોને ખબર નથી પડતી કયા ટેન્સમાં લખવાનું, ઓબ્જેક્ટ ક્યાં આવશે, એડવર્બ ક્યાં આવશે, સબ્જેક્ટ ક્યાં આવશે, કંઈ જ ખ્યાલ નથી આવતો. તો જો તમારા ઇંગ્લિશમાં તમે સારું સ્કોર કરી શકો, અને જીએસમાં અને ગુજરાતીમાં એવરેજ બીજા લોકો જેવું પરફોર્મ કરી શકો, તો 100% તમારી એસટીઆઈ મેન્સ જે છે એ ક્લિયર થઈ શકે છે. તો જે પણ હવે કઈ રીતે શીખવું, બધા કહેશે મેમ કઈ રીતે શીખવું, બરાબર? આની ઉપર એક ડિટેલ્ડ વિડીયો બનાવીશું આપણે. ઓકે, અને આ વખતે દિશા બેચમાં ઇંગ્લિશ હું કરાવવાની છું, બરાબર? કારણ કે મને પોતાને સેટિસ્ફેક્શન નથી થતું જ્યાં સુધી છોકરાઓ સારું લખી ના શકે ત્યાં સુધી.
તો તમારે છે ને બેક ટુ બેઝિક્સ થવું પડશે આમાં. કોઈ પણ ભાષા તમારે શીખવી હોય તો ભાઈ સૌથી પહેલાં તો તેની રચના કે ગ્રંથિ કે મૂળ શીખવું પડે. તો સૌથી પહેલાં તમારે વાક્ય રચના શીખવી પડશે. જો વાક્ય રચના ખબર પડશે કે ભાઈ પહેલાં સબ્જેક્ટ આવે, પછી વર્બ આવે, પછી ઓબ્જેક્ટ આવે. આ એક બેઝિક વસ્તુ તમને કહું છું. આ શું થયું? આઈ વેન્ટ ટુ સ્કૂલ. બરાબર. આઈ શું છે? સબ્જેક્ટ છે. આ શું છે? ઓબ્જેક્ટ છે. અને વેન્ટ ટુ શું છે? આ છે તમારું વર્બ. આ એક સૌથી બેઝિક, આ પહેલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે અહીંયાથી જ તમારે તમારું નોલેજ બિલ્ડઅપ કરતા જવાનું છે. જેમ કે આપણે કક્કો બારાખડી શીખીએ ને, તો ક ખ ગ ઘ પહેલાં તો બારાખડી શીખવાડે, પછી આપણને કાના માત્રા વગરના શબ્દ શીખવાડે. મને હજી યાદ છે, ક ન ક જ ન ક, રાઈટ. તો આ પણ થોડું એવું જ છે. પછી આપણને વાક્ય રચના શીખવાડે, સ્ત્રીલિંગ પુલ્લિંગ શીખવાડે, કાર્ડ શીખવાડે, ટેન્સીસ શીખવાડે. તો એવી જ રીતે આપણે એકદમ સાયન્ટિફિકલી અપ્રોચ કરવાનું છે ઇંગ્લિશ ભાષાને. તમને લોકોને ખ્યાલ ના હોય તો કહી દઉં, જીપીએસસી ક્લાસ 1-2 મારો 9th રેન્ક આવ્યો ને, એ વાળી મારી મેન્સમાં 150માંથી 99.25 માર્ક્સ છે. તો ઇંગ્લિશ ઘણું સારું છે મારું. હું લંડનમાં પણ રહી ચૂકી છું, 2 વર્ષ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું, એટલે મારું ગુજરાતીમાં મને તકલીફ પડતી. પણ હવે તૈયારીની સાથે ને એવી રીતે બહુ જ સરસ થઈ ગયું છે મારું પણ. તો ઇંગ્લિશ પર ખાસ વર્ક કરવાનું ચાલુ કર્યું. તો પહેલાં તો વાક્ય રચના, ટેન્સીસ, આના મૂળ એકદમ રૂટ્સમાં જાઓ, 0થી ચાલુ કરો. બરાબર. પછી વાર્તાઓ નાની નાની વાંચવાનું ચાલુ કરો. અમે લોકો તો આ કોર્સમાં આ બધી વર્કશીટ્સ ને બધું આપીશું જ. બીજી વસ્તુ એ છે કે જીએસમાં મને ખબર છે ગુજરાતી મીડિયમમાં લખવાનું છે તમારે બધાને, પણ જો તમારી પાસે જીએસના શબ્દોના ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં હશે, તમે આ પેપરમાં એક સારી વોકેબ્યુલરી વાપરી શકશો. પહેલું સ્ટેપ છે ઇંગ્લિશનો કે તમને બેઝિક વાક્ય રચનાની બધી વસ્તુઓ સાચી આવડે, તમારી ગ્રામેટિકલ મિસ્ટેક ના થાય. બીજું મૂળ એ આવે કે ભાઈ તમારી વોકેબ એટલે કે તમારો જે શબ્દોનો પ્રયોગ કરો છો એ પારિભાષિક શબ્દો હોવા જોઈએ ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં પણ હોવા જ જોઈએ. ઘણા લોકો ગુજરાતી માધ્યમમાં ભણ્યા હોય પણ એ લોકોને પારિભાષિક ભાષા લખતા નથી આવડતી. હવે વાત રહી જીએસની, તો જીએસની અંદર પણ ઘણો બધો સમય છે. પેપર્સ એટલા મોટા નથી હોતા ક્લાસ 1-2 જેટલા, એટલે ઘણી સારી વાત છે. તો તમે બહુ જ સરસ પ્રેઝન્ટેશન સાથે બહુ જ સરસ વસ્તુઓ લખી શકો. તો આ બંનેમાં અને આ બંનેમાં પ્રેક્ટિસની ખૂબ જરૂર પડશે. સો ખાલી વાંચ કરવાથી કે કોઈ ક્લાસીસ જોવાથી નહીં થાય. કોન્સ્ટન્ટ તમારે અંદરથી સતત લાગ્યા રહેવું પડશે. પેલું સ્વામી વિવેકાનંદે કીધું છે ને કે ઉઠો, જાગો અને ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શાંતિથી ન બેસો, સમથિંગ લાઈક ધીસ. હું એક વર્ડ મિસ કરી ગઈ, આઈ એમ સોરી. તો પ્લાનિંગ આપણે નાનું મોટું કરતા રહીશું આનું. અને યસ, મને પગમાં ઘણું સારું છે, તો હવે હું આવતી રહીશ આ વિડીયોઝ લઈને તમારી જોડે નાના મોટા. હવે જીએસમાં જો તમારે વધારે સ્કોર કરવો હોય તો તમને શું જોઈશે? ભાઈ તમને સમિતિઓના નામ જોઈશે, એનરિચમેન્ટ કહેવાય આને. બરાબર. જોડણી મારી થોડી ખોટી હશે, પણ તમારે બધાને મારા કરતાં બધા જોડણી આવડતી હશે, પણ મને આન્સર કેવી રીતે લખવો, સારા માર્ક્સ મળે એના માટે એ મને વધારે આવડે. ઓકે. પછી તમને જોઈશે અહીંયા ચુકાદા, આન્સર એનરિચ કરવા માટે. તમને જોઈશે ડેટા, ફેક્ટ જોઈશે, તમને ઉદાહરણ જોઈશે, તમને કોટ્સ જોઈશે, તમને ઇન્ટ્રોડક્શન જોઈશે, તમને કન્ક્લુઝન જોઈશે. ત્યારે થઈને તમારો આન્સર બીજા લોકો કરતાં, જે 6000 સમથિંગ લોકો સિલેક્ટ થયા છે એમાંથી તમારો આન્સર અલગ તરીને આવશે. ઓકે. સો આ રીતની પ્રેક્ટિસ અહીંયા કરો. ઇંગ્લિશમાં મેં કીધું છે એ રીતે કરો, અને ગુજરાતીમાં પણ તળપદી ભાષા નહીં પણ પારિભાષિક ભાષામાં લખવાનું ચાલુ કરો. હવે આપણી જે ભાષા વિવેક, ભાષા સૌંદર્ય, ભાષા કૌશલ્ય બુક્સ આવે છે ને, એની અંદર પારિભાષિક શબ્દોની સૂચિ આપેલી હોય છે. વ્યાકરણ પણ સરસ મજાનું અંદર કવર કરેલું હોય છે. સૌથી પહેલો સોર્સ છે ને છોકરાઓ એ રાખો. ઓકે. સમજાવો બધાને? જેટલી પ્રેક્ટિસ કરશો લખવાની એટલું તમારે સારું પડશે. નાવ આપણે એ સમજી લઈએ કે આ કોર્સ ઓમાં Ctrl Z, આ તો છે ને મારે તો આ લોચા વાગી જાય. ચલો, આ તો હવે હાથથી જ ભૂસવું પડશે. શું કરીએ? ઘણા બધા લોકો દિશા કોર્સથી વાકેફ હશે, નામ સાંભળેલું હશે.
જો તમારા કોઈ ફ્રેન્ડ્સ કે સ્પીપામાં છે તો એમને પૂછજો. સ્પીપાના સ્ટુડન્ટ્સમાં બહુ જ ફેમસ છે આપણો આ કોર્સ. લાસ્ટ ટાઈમ ક્લાસ 1-2 માટે આપણે આ દિશા કોર્સ રાખ્યો હતો. દિશા નામ છે ને મેન્સના કોર્સનું હોય, તો દિશા કોર્સ રાખ્યો હતો મેન્સના છોકરાઓ માટે. એન્ડ મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ સ્પીપાના હતા અને ખૂબ મહેનત કરી, અમે લોકોએ ખૂબ મહેનત કરી. એન્ડ આઈ એમ એક્સપેક્ટિંગ કે 75 સ્ટુડન્ટ હતા, એમાંથી 30 છોકરાઓ રેન્ક લઈને આવશે, પણ એનું રિઝલ્ટ આવે ત્યારની વાત છે. હવે જો તમારે STI મેન્સમાં તમને એવું છે કે ભાઈ મારે મારા 100% આપી દેવા છે, હું બહુ જ સિરિયસ છું, મારે એક એક્ઝામ તો ક્લિયર કરવી જ છે અને મારાથી એકલાથી બધું ભેગું નહીં થાય, દેન ડોન્ટ વરી. હું નાના મોટા વિડીયોઝ તો બનાવતી રહીશ, બટ ઇફ યુ ફૂલ્લી વોન્ટ ટુ ડુ 1000% હાર્ડ વર્ક, તો આ દિશા બેચ એક લોન્ચ કરીએ છીએ. દિશા બેચ ઇઝ નોન ફોર કે ભાઈ હું બહુ મજૂરી કરાવું છોકરાઓ પાસે, પણ રિઝલ્ટ બહુ જ સરસ આવે. તો શું છે કમ્પોનન્ટ્સ? સૌથી પહેલાં ભાઈ લેક્ચર્સ તો થવાના છે, હું લેક્ચર્સની તો વાત કરવાની જ નથી, એ પણ કરીશું છેલ્લે. ડેલી આન્સર રાઇટિંગ, બરાબર? ભાઈ રોજ જે તમને હોમવર્કમાં પ્રશ્ન મળશે, ક્યાં તો આખા અઠવાડિયાના 7 પ્રશ્ન સાથે મળી જશે, ઘરે જઈને લખવાનું છે, બરાબર? ડેલી આન્સર રાઇટિંગ. હવે આ જે આન્સર્સ છે એના ડિસ્કશન થશે, બરાબર? હું હવે એમ કહું કે ચેક કરીને આપીશ ને ટીક ટીક કરીને 2 માર્ક 3 માર્ક 7 માર્ક મૂકીને આપું, તમને ખબર જ નહીં પડે કે ભાઈ શું કરવું જોઈએ. So what we will do is we will do discussion of all these answers. તમારે સેલ્ફ રિયલાઇઝેશન, તમારે જાતે જ અંતઃકરણ કરવાનું છે કે ભાઈ મેં આ ભૂલ કરી, હવે કાલે હું આ ભૂલ નહીં કરું, આ ભૂલ કરી, હવે હું પરમ દિવસે આ ભૂલ નહીં કરું. અને આવી રીતે ધીમે 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 રોજ જે ઇમ્પ્રુવમેન્ટ કરશો ને, ડ્રાસ્ટિક ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. બીજું ભાઈ વીકલી ફૂલ લેન્થ ટેસ્ટ. પહેલા વીક નહીં લઈએ ફૂલ લેન્થ ટેસ્ટ, કારણ કે એટલું બધું આપણે ભણ્યા જ નહીં હોઈએ, પણ દર સન્ડે આપણે ફૂલ લેન્થ ટેસ્ટ રાખવાની એટલે રાખવાની, ક્યાં તો વીકમાં એક દિવસ નક્કી કરી દઈશું, ઓકે? એના પછી અહીંયા આગળ તમને ઇંગ્લિશ જે છે એની ઉપર બહુ જ વધારે ભાર આપવામાં આવશે. તમે સાચું અને પારિભાષિક ઇંગ્લિશ લખો, એના માટે બહુ જ મહેનત કરાવડાવીશ બધાની પાસે. ત્યારબાદ લેક્ચર્સની વાત કરીએ તો ભાઈ ભાષા એટલે કે લેંગ્વેજ તો આવી જ જશે, પ્લસ તમારા GSના પણ બધા જ સબ્જેક્ટ્સ આવી જશે. હવે સબ્જેક્ટ્સ કઈ રીતે કોણ ભણાવવાનું છે હું તમને સમજાવી દઉં. પોલિટી, પ્રશાસન કે તો જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર, આ વસ્તુઓ ભણાવીશ હું. મારો ફોટો છે, મારી ગ્રીપ છે, બરાબર? આન્સર રાઇટિંગના કેટલા ભાગ હોય, કઈ રીતે વિચારવાનું તમારે, એ બધા જ પેપરનું હું કરાવીશ, પણ જે વિષય વસ્તુ ભણાવવાની સબ્જેક્ટ એ આટલા હું ભણાવીશ. ઇતિહાસની જો વાત કરીએ, સાંસ્કૃતિક વારસાની વાત કરીએ અને આપણે અર્થશાસ્ત્રની વાત કરીએ, એના રિલેટેડ બીજા ટોપિક્સ, તો એ આપણા ત્યાં ભાવિશ સર કરીને છે, 2.5 વર્ષથી આપણી સાથે સંકળાયેલા છે, બહુ જ સરસ ભણાવે છે અને મારા જેવું જ ભણાવે છે. હવે તો ઘણા સમયથી સાથે વાત કરીએ છીએ, એ ભણાવશે. ભૂગોળ અને વિજ્ઞાન, સાયન્સ એન્ડ ટેક માટે અને વર્તમાન પ્રવાહ, કરંટ અફેર્સ માટે આદિત્ય સર છે, બહુ જ હોશિયાર છે, UPSC ઇન્ટરવ્યૂ અપિયર્ડ કેન્ડિડેટ છે, આપણી સાથે કામ કરી રહ્યા છે એન્ડ મારા પર્સનલ ફેવરેટ છે, ઓકે? ઇંગ્લિશ ભાઈ કોણ ભણાવશે? મેમ ભણાવશે, બરાબર? ગુજરાતીના વ્યાકરણ માટે વિલ કોલ એન એક્સટર્નલ ફેકલ્ટી, પણ ભાષા જે છે, શું લખવાનું, કેવી રીતે લખવાનું તો સારા સ્કોર આવે એ હું જ શીખવાડીશ. કારણ કે મારા પહેલાં ગુજરાતીમાં 40 માર્ક આપતા, એમાંથી હું 60-65ની વચ્ચે લઈને આવી અને ઇંગ્લિશ 99.25 લઈને આવી. તો ઇંગ્લિશમાં બધું જ લેખન કલા હું કરાવીશ. વ્યાકરણ ખાલી ગુજરાતીનું આપણે થોડુંક ડિટેલમાં કરીશું, એટલે વી વિલ કોલ સમ એક્સટર્નલ ફેકલ્ટી. બાકી ઇંગ્લિશ આખું હું કરાવીશ, ઓકે? એન્ડ તમે પેપર સરખા લખીને આવો એ માટેના આપણે બધા જ પ્રયત્નો કરીશું. જે છેલ્લી દિશા બેચ હતી ને, એમાં આઈ થિંક 45 પેપર લખ્યા હતા છોકરાઓએ, પછી મને એમ કહો કંઈ ઘટે, કાંઈ ના ઘટે, ઓકે? 7 માર્ચથી સ્ટાર્ટ કરવાના છે અમે આ બેચ. 7011902060 નંબર પર તમે કોલ કરી શકો છો, ક્યાં તો પછી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક છે. અને ગાઈઝ, જો તમે સિરિયસ હોવ ને તમારી પ્રિપેરેશનને લઈને કે તમારે અમારી સાથે જોડાવવું છે,
તો જ લિંકમાં ક્લિક કરજો. ઓકે, તો આ કેવું છે ક્લાસ, એક તો છે ને પેલી યુટ્યુબની કમેન્ટ્સ આવે નથી હું અકળાઈ જાઉં કે ભાઈ યાર ફ્રી સ્પીચ છે અને તમારો ફેસ નથી દેખાડો, તમે કાંઈ પણ લખશો. નાવ હું આવતી રહીશ, તમને ટિપ્સ આપતી રહીશ, બટ કયા કોર્સીસ છે એ મારે તમને ઇન્ફોર્મ કરવું પડે, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે મેમ અમે રિગ્રેટ કરીએ છીએ કે અમે પહેલાં ના આવ્યા, અમને પહેલાં નથી ખબર. So as a part of the institution, it is my duty to inform you કે કયા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. Now as a part of the same thing, આપણે ત્યાં આગળ 16 માર્ચથી એક ફાઉન્ડેશન બેચ, લક્ષ્ય નામ છે બેચનું, સ્ટાર્ટ થઈ રહી છે. લક્ષ્ય બેચ જે છે એમાં જીપીએસસી ક્લાસ 1-2, એસટીઆઈ, ડીવાયએસઓ આ બધું જ કવર થઈ જશે તમારો સિલેબસ, કારણ કે સિલેબસ કોમન થઈ ગયો છે. પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યૂ બધું જ આવી જશે. એપ્રિલવાળી જે એક્ઝામ છે એના માટે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. આપણી એસટીઆઈ ટેસ્ટ સિરીઝનું પણ રિઝલ્ટ બહુ જ સરસ છે. છોકરાઓના ટેસ્ટિમોનિયલ્સ આવ્યા છે, આજે બપોરથી કે સાંજથી મૂકવાના અમે સ્ટાર્ટ કરીશું. તો થેન્ક યુ વેરી મચ. ફટાફટ મળીએ. હવે છે ને કેપેસિટી પતી ગઈ છે ઊભા રહેવાની, સો ફટાફટ બાય બાય કહું. આ નંબર છે, 7 માર્ચથી બેચ ચાલુ થાય છે. બહુ જ મહેનત કરાવીશું, તમારી પાસે થાકી જશો, રડવું આવી જશે, એટલી બધી મહેનત કરાવીશું, પણ રિઝલ્ટ સરસ આવશે. મેન્સની બેચ, દિશા બેચ, અને મેન્સ લખવી હોય તો મેમ સાથે લખવાની, રાઈટ. ગુજરાતમાં હું 100% કહું છું, આવી રીતે કોઈ નથી ભણાવતું મેન્સ. તો ડોન્ટ થિંક ટ્વાઇસ, જોઈન કરી લો. 7th માર્ચ મેં તમને કહી દીધું, નંબર આપી દીધો, નીચે લિંક છે. થેન્ક યુ વેરી મચ. બાય. મળીએ ફટાફટ ક્લાસમાં એન્ડ સાથે મળીને મહેનત કરીએ, એક્ઝામ ક્લિયર કરીએ. બાય.